આ તો ટોપો ખાઈને મરી જ જાવ છે એને ના પડી હોય તો મારે શું પડી અને મોતના શોખીનના જિંદગીના મોહ ના હોય દશા કાકા શાબાશ બેટા ચા ટોપો ખાઉં ઘરના આગળ જ ખાઉં ઢોલી મરી જ જાવ છે ગમે ઈ થાય છે આ કોક આવે એને પેલા લટકીને મરી જાવ શું કરી રહ્યા ટોપો ખવરો એ મારીશ લ્યો તને કહું હું શાંતિથી જીવવા તો આલ્યો નહીં શાંતિથી મરવા દે લા સાનો માનો ભેગું હેડ ને કેવું મારીશ કે ભાદરો મળ્યો ના ના નથી આવું મારે મરી જ જાવ છે અલા હેડ ને કેવું લાફે કે હેડ મારે કાંઈ અમે જીવનમાં રહ્યું નથી હવે અલા કોઈ હેડ સાનો માનો હેડ હેડ દે મેર દે અલા મને મરવા દે શાંતિથી મરવા દે આમ તજ ચા થડ માસ માસ થડ મરી જા ઠામો કો મરી જા માસ થડ રાટો ભાંતા આવશે ભાંતિયાલું અલ્યા મને તો એમ કે તું બચાઈશ તું તો હામી મારી મરવામાં મદદ કરે હરો અલ્યા મારા કાકા કીધું છે જન સેવા ભરપૂર સેવા જેને મળ્યું એને શાંતિથી મરવા જો જેને જીબ્યું એને શાંતિથી જીવવા જો લાય રાતનું ભજન લે બાતર મારે આમે ભયા બધું લૂંટાઈ ગયું છે જો આને છે ને હા એ ખરું રાખવાનું આ ઉપર છે હબીનું ફાટી દેવાનું એમ ગાંઠ ના છૂટે એવી રીતે આમ કરી અને આમ ઊભો થાય એમ નામ મરાય આમ ગળે વેટી બસ ભયા બસ આને છે ને ઘોડા ગાંઠ વાળો એટલે હટ બેસી જાય આજ કમસા તારું આયરી આજે હવે લપડી જા લે બરોબર તમે શું કરો ના આ ટોપો ખાલો હું એને મદદ કરું રહ્યો છું એટલે તને ખબર નથી પડતી ઈ મરેલો ને તું જોવાનો છે એ છોડીશ ને મારા કાકા કીધું છે જન સેવા ઈદ પ્રભુ સેવા એટલે આ ભરપૂર સેવા વાળી આ મરી જશે મર્ડર કેસમાં તારું નામ આવશે ઓ નો ના ટોપ ખાવા દે મને ભયા મારું નામ આવે ભયા હમણાં ખાનો મરકે ખરી કે હે ભયા હા હું શું કહું શું આને થયું શું પણ ઈ તો મને ખબર નહીં મેં તો કઈ પૂછ્યું નહીં હું તો ભયા સેવા ભાઈ માણસ આની સેવા કરવા આવ્યો તો એ એટલે આ તારી આવી રણિયામણી જિંદગી છે ને તને થયું શું રળિયામણી નથી ભયા અળખામણી છે અળખામણી પણ જમા મોઢેથી ફાટ તો ખરી તું કે ને અલા પણ કાક બોલતો કઈ તારે તકલીફ શું છે બંગડી પહેરવા વાળી જતી રહી એક ગીત ગીત ગાયરું બંગડીયું કોની કાજ હોરો વાહ વાહ હવે તો ફાટ મોઢેથી એટલે તમારે રીલ બનાવવાની પડી હોય મારે મરવું છે એટલે મરવા દો મને તમે એટલે પણ કે તો ખરી શું થયું એમ એટલે મને મરવા દો તમે પણ તારે તકલીફ શું છે અલ્યા પણ ચમ મારા સા મોઢેથી ફાટ તો ખરી એટલે આ પણ હાલ ત્યારે ગાતા ગાતા ના કીધું કે બંગડી પહેરવા વાળી જતી રહી હવે મરવા દો મને શાંતિથી અલા મેં તો કીધું તું રીલ બનાવ્યો છે મરતો શાંતિથી મરવું ભોય આમાય શું બંગડી આમ હારામ ભાગ લે એમ ખોટામ ચમ ભાગ લે છે મરવા સુકડા જશે ને એને મરું તો મરવા દે તારે શું લેવા દે બસ ટક ટક થાય કરે ખોટો મર તો મર અલ્યા જબાઈ આમાય આમાય તો લઈને આવતી હું વાત કહું શું કહે છે કે હવે હું શું કહું છું આવડી વાતમાં મરવાનું ના હોય ને આપણા ગામના આગેવાન નથી મર્યા નથી જીવતા છે પાછા હોય પણ અહીંયા તો બંગડી પહેરવા વાળી છે એટલે ઈ તો જીવતા જ હોય મારે તો જતી રહી હવે મારા દાડા મારે બધું લૂંટાઈ ગયું પતી ગયું વેરાઈ ગયું એ ભયા આને બંગડી પહેરવા વાળી છે હશે તાર તો ટોપો ખાવા જોશે ને હીરો એમ થોડું કઈ જોશે હતી હવે તું શાંતિ રાખ હું આગેવાનને ફોન કરું આવા ડખાતો ને ખૂબ મટાડ્યા છે લાયલ છે પાછી હવે લાયેલ છે તારે બંગડી પહેરવા વાળી આરામજી બટે હે એવું છે હા તો ઘડીક બે હા અમરોલી સરપાગ ને બે અમે આવા હાડો સારું અહીંયા બે તમે તરો અમે આવા અહીંયા આવા સારું આવરા સરપંચ શું લ્યા ડેલી કે હાથમાં દબુડું બધું ચાલ જાતા જાજરું જ આવા અલ્યા મારા ભાઈ અત્યારે તો ઘેર ઘેર જાજરું નાપડી રે આબરું તને ખબર નહીં અત્યારે સરકાર ઘરી ઘરી જાજરું બની આલે છે તે ચમ ના બનાવ્યું હજી સરકાર બની આલે પણ તું ખાઈ નહીં જો જાજરું તો આખા ગામના કશું વાંધો ને
આમાં કેવું ખબર છે મારા છોકરા ઘરના પૈસે બનાવ્યું છે પણ મને આમોજણ થાય એટલે ખુલ્લામાં સારું ઢાઢી ઢાઢી હવા આવે ને તો બેહવાની મજા આવે આ આયરાડી છે ખુલ્લામ ઉતર જવાનું બરોબર બરાબર હેડતર કરી આપણે સાની રેકે બે પીવા આયા છે અમરોજી હું શું કહું સાવાળું પસ રાખ હા ઓલા રામજી નો ફોન આવ્યો તો કે ઓલો કાળિયો ભોંડ રહ્યો ને એ બે જણા કાંક વઢ્યા છે ને કાંક તોફાન કરે છે મરવું છે ને એવું બધું એટલે અહીંયા જાતામાં બોલાયા છે ડેલિકેટ બાના ના કાઢ તારે સા નહીં પાવ એટલે આ બધું કહેરો મને ખબર છે અલ્યા તારા છેડાળા નાકની શોગન ભાઈ વળતા આવીને પાઈશ રેડી છે શિયાળો છે ચા મારે શરદી થી છે મેં તો ઠપકો આવ્યો શિયાળો છે એટલે છેડા તો રે પણ આપણે વળતા આવીને સાપી છે હારું હેડ તો બીજું શું તાર ડબડું લઈ લઉં કે લાખુટું અલ્યા નથી લેવું 20 રૂપિયાની બોટલ આવે છે લાવ દે ये लगा बाउंड्री रेखा के बाहर સુપર બલ્લેબાજ હેટ લા જવાબ સકો મારે હોતે તારે છે ને ગુજરાતની ટીમમાં રમાયો હું ભારતની ટીમમાં રમીશ હા તો એમાં રમજી એમાં કોમેન્ડી હું કરીશ એને કોમેન્ડી ના કહેવાય કોમેન્ડી તો આપણે કરે છે એને કોમેન્ટ્રી કહેવાય ને આપણે એના માટે છે ને હા હિતેશભાઈ ઉથાર છે ઉસોણ વાળા મસ્ત બોલે છે અરે એ છોકરો સારું બોલે હો અને ઓલા પરેશભાઈ રાયકા છે ને હા ઈ હારું બોલે ઈ શું કે ખબર હા યુટિલિટી રણછોડ ઈ ચીની ટીટુલીટી ઈ મને નહીં ખબર પડી એને પૂછવું પડે પૂછશે હાડો હેઠ આમ તો આગેવન છે ને પાસ ગામનો અમરોજી હોય એટલે આબરૂ ખૂબ છે મારી પાસે ચાકન આખા દેહમાં તને ખબર હોય ખિસ્સામાં કેટલા પડ્યા હું ઓનલાઈન વાપરું હેડ સારું માનું હેડે હવે ખોટું મને કાંઈ નહીં કરી આલો કોઈ મરી જ જવું દેશને હમણાં સરપંચ આવતા છે તારા કારણે માર્યો આ આવે સરપંચ ડેલિકેટ બે આયા આવો સરપંચ હા આયા આયા બરાબર સાઈડ આવ આયા તો. એ પેપુડી વગાડ્યા વગર તાર મામલા આવતું રે એ થાય હરું શું તું લ્યા છોકરું તમે ચમ મને બોલાયા છે કોઈ હેડો હવે સરપંચ આમાં એવું હતું હા. કે આને બંગડી પહેરવા વાળી જતી રહી છે બંગડી પહેરો બંગડી પહેરવા જઈએ છે એમ કે છે હવે બંગડી તો તાર બાયડી છે બંગડી તો પહેરવાની જ છે ને ભલે ને બંગડી પહેરવા એમાં કઈ ના આમ રોવાનું હોય નાની વહુ ના કોઈ પણ સરપંચ આમાં એવું હતું કે બે જણા લડ્યા તો એટલે જી છે એટલે બે જણા લડે એમાં બંગડી પહેરવા જવાનું પૂરી વાત કરો એમ કે તમે માંડીને વાત કરો તો ખબર પડે બે જણા લડે એમાં કઈ બાયડી બંગડી પહેરવા ના જાય અરે સરપંચ જતી રહી એટલે આ ટોપો ખાવા જતો તો પછી અહીં બે ભીડી રહ્યા અલ્યા બોબડા તું બોલ કે ને આ તારો પ્રશ્ન છે ફાટકન મોઢેથી ફાટકને અમરોજી આગેવાન બેઠા હે પાસ ગામના હા સરપંચ આમાં કેવું થયું ખબર છે મને ચા ખબર છે હું બોલું રે તમે આપણો એમ કહો હા બોલો ફાટો હવાર માં દાળ ઉજ્યો ને એટલે મેં કીધું એ સામેલ સામેલ શમા સામેલ હતી કોઈ વાતમાં સામેલ હતી સરપંચ 2 કપ ટી ચા ટીયા ટી ચા મેલ હા ચા મેલ એમ આમ બરોબર પછી છૂટો ડોયો છોડ્યો સુલેથી સીધો જ માર્યો ને સાઈડ માંથી નીકળી ગયો પછી સરપંચ સાહેબ મેં કીધું પાણી ગરમ મેલ છૂટું દેખડું છોડ્યું આજો ખાસો જ નહીં દેખાતો હાલ જ ઓલવાણો ઓય ભાઈ આવું બાયડી થી કરાય નહીં પછી સરપંચ સાહેબ પછી મારી પાસે હતો ધોકો અને એની પાસે કાઈ નહીં સાહેબ ઈ ધોકો મારો જોટાઈ અને એને ધોકે મને માર્યો તને માર્યો અને પછી જતી રહી તને મેં કીધું જા જતી રહી હવે શું કરવું છે કે બાયડીયાના ડખા ડેલિકેટ મોટે પાયે છે ઈ તો રહેવાનું છે બરોબર આને શું કીધું તું સમજો ના બંગડી પહેરવા વાળી જતી રહી એટલે હવે શું કરવું છે પૂછ દે હવે હું શું કું છોકરા આપણે રોઈશ ને સરપંચ સાહેબ લાઈ આલો મને ગમે ત્યાંથી બંગડી પહેરવા એને ક્યાં કીધા મારે બાયડીની દુકાન નહીં કાઈ ઓટમાં ટાંટિયા લાશા ઓય બટી આપણ મારી વાત અમારે કઈ બાયડીયાની દુકાન છે નહીં તમે લાઈ આલા બરોબર એક આધી તો હશે ને ચાકો પાળમાં આ ભલ મારી વાત પૂરી થવા જે પાસે બોલ આમાં નાની નાની વાતમાં બે જણાને ઝઘડો ના કરાય હવારની પોરમાં પહેલી વાર જ થયો આ ઝઘડો જતી રહી આ ભલે જતી રહી તો લાવ શરી પાછી બરોબર અને આમ તું આમ ટોપો ખાવા ના દે આ તો આ છોકરો ભીડી રહ્યો બચારો હારો કેવરાય તે તને બસાઈ લીધો એને જ ફોડા કરે ને કાટલી ઘડે હું મરી ગયો પતી ગયો મારું બધું એને બસાયો છે તને શું કેવું પણ મારે જીવીને શું કરું મારે પતી ગયું બધું હતું ઈ મારું ચમ તું છોડે પણ સરપંચ તમારી તો આબરૂ કામ ફરક નહીં રહે ભરે પણ હું શું પૂછું તારા પાસે ટાઈમ છે હોય કેટલો છે થોડો કે બાલ કપાઈ આવજી રાજો હારું એમ અને છોડતો નહીં મારી હાજરી કોઈને મુહા મિલી છે હમણાં પાછી ના નહીં છોડો હું શું કહું છું બંગડી પહેરવા વાળી જાતી રહી હોય ને તો ધાડેજી ડેલિકેટ તું કાંઈક કહેતો તો નો લ્યો ઉભો રે હવે ઈ આમ ના સમજે મને આ બાજે આ લે
હા ડેલિકેટ સાહેબ. આવા ડફોળા મેલ અને જો વધુ નહીં વિચારવાનું કોઈ દાડો. મારા કને એક માઠડી પહેરેલ હોર્મ છે, આપણે એને લાવવાની તારે. ચાલ છે ડેલિકેટ. ચાલ છે ચાલે. બરોબર. બરોબર. માઠડી પહેરવા વાળી લાવા એટલે તારે બાયડી આવી જાય, બાયણું ઉઘાડું થાય ને માઠડીએ વેચવા કામ આવે. બરાબર. ફોન કર ફટાફટ કર. ડેલિકેટ હા મારે સાલ છે. ચા પીવો છે કે? સાની શાંતિ રાખ. હાલો, હા હા બોલો ડેલિકેટ. આપણે ઓલી માઠડી પહેરેલ હતી, હોર્મ હતી, છે ને હજી? ઈ ઓરમાં ને એની તો હવે 1.5 કિલોના કરલો પહેરીને ફરે હરી. એવું છે એમ ને? નક્કી થઈ ગયું. બરાબર. હેડો હું ફોન કરું ઘડીક રહીને. ઈ તો નક્કી થઈ ગયું. કરમ ફૂટ્યા ભમરાળા, તારા કરમ ફૂટ્યા. હું શું પૂછું? હા તારે અઠવાડિયા સુધી ગોતિયાલા જ ચાલે? અઠવાડિયું? હા. ના અરે 100% 100% ગોતિયાલ છે. અઠવાડિયું નહીં તો 2 દાડા. 2 દાડામાં તો ચાથી લાવું. ભોરે એક મારા હોરમાં છે, ફોન કરું. કરી કોક બઈ માણસ બોલે ડેલિકેટ. એમ. હાલો સોળી બટી, હવે હું એમ કહેતો તો કે અમારે ગામમાં પાડોશી છે, ઈ છોકરો બાપડો સીધો અને સાદો છે, એનું આપણે હગું રાખવું છે. કાળો તો થોડો નહીં, સગો સગ કાળો છે. ડેલિકેટ હા શાંતિ રાખ ને. ડેલિકેટ હા કેસેટ બોલેરી છે. એટલે કેસેટ શું ચાલુ કરીને હાલે? અલ્યા પર તાર તું એ ચા મંડી પડ્યો છે? ઓરે બીજો નંબર છે. બીજા નંબર ઉપર કરી તો ભંત બોલે. લાજો. હાલો. હા શાંતિ ડંકાજી. અમરોજી આગેવાન બોલું, પાસ ગામના. આપણે તમે મને કીધું તું ને ઓલો બાઈ માણસનું એક ઘેણાની વાત હતી ને? હા અમારે મૂર્તિઓ રેડી છે અને આપણે એનું ગોઠવવાનું છે. રેડી 2 દાડા? હા બરોબર છે. હા હારું હારું 2 દાડા ચેડ અમે આવી જ જાય છે. બરોબર. અરે 1 નંબર ચોઘડિયામાં આવી જ જાય છે તમ તાર. ઓવે હા ભાઈ 2 દાડા ચેડ બોલાયા છે. બરોબર. અને હારા ચોઘડિયામાં જવાનું છે અમૃતમાં. અમૃતમાં નહીં તો મોકો છે. અમૃત તો એ મોકો છે. ઈકો એક ઝાપટથી ઓપારા ઈકોમાં જ જવાનું છે, પણ ચોઘડિયું અમૃત એમાં આપણે જવાનું છે. એમ હારું ચોઘડિયું જોઈને એટલે મેં કીધું અમૃતની ગાડી લેવાની છે, મોકો છે એટલે. એની નથી લેવાની. તારે થઈ ગયું છે રેડી. 2 દાડા ચેડ જોવા જવાનું છે એટલે હારા ગોદી મીઠાઈ બીઠાઈ બનાવીએ. એમ ઓય અને નવા લુગડા લાવજી રા, અને આ જટિયા કપાવજી ને બૂટ લાવજી રે, એટલે આ કલર ઓછો દેખાય. ઓય તલવેર તો મારે પડી ઘરે સાદીની. ઈ લઈને જાય છે. અને હા શું થઈ જાય ને પાછું? અરે આ તારે હોય 100% અમરોજી આગેવાન બોલે ને એટલે તારે લોઢામાં લીટા હોય. શું કેવું ડેલિકેટ? ખૂબ ખૂબ આભાર હો સરપંચ સાહેબ, તમારું સારું થાય છે. ભગવાન સારું કરશો. આ શું તારું બાયણું કડન તો અમારે વળી છે ને, ઘરે તારા આવતા ફાવે, સા પાણી કરતા ફાવે. ના ના ભાઈ, હું ઘરે હશું તો ચા પાણી તમને. હાર તારે જાણતા બસ ચા પાણી જ પીવાના એમ ને? એટલે આ તો ચક રાવણામાંથી થાચી ના આવતા હોય તો રકબી સા પીયો તો મૂડ ફ્રેશ થાય. એની સાનું માનું હવે મોડું થાય. તારે ઘરે મૂડ ફ્રેશ કરવાનું ચા પી. હેડો હેડો સરપંચ હું શું પૂછું છોકરા આમાય? હા નાનું ડગલું હવે ભરતો નહીં. શું કીધું આવું? આ તો મોટું હતું. હા એ મોટું. આવડું મોટું ડગલું ને ભરવાનું કોઈ દાડો આહવાન ને પાછું હોય. તને આ માહવામ જાય છે, અમારે હાસું થાય છે. આ તો શું ખબર, હાગું નકું કર્યું ને એટલે પોતાને મુસ્કાન આવી જી. ઉમંગ ઉમંગ. હાજી તો બસ ભારે ભોંડો લાગે. હેડો હેડ દાડો બગાડ્યો. સારું થશે હો, ભગવાન તમારું સારું કરશે. બટે હા આવા રાવણે તો અમરેદીએ કેટલાય મટાડ્યા. 5 ગામમાં અમરેદી પગ મેલા ને હા 500,000 માણસના રાવણા હોય ને, હા. ઈ રાવણા ઊભા થઈને સલામો કરે. સલામો. હા હો હા હું શું કહું, મને શું ખબર. કોણ તો આપલ હમ. મારે કાંક ડોશીનું કરેલ ને 12 મહિનાથી રીહણે બેસે છે, એ ચમ તારું કઈ આવતું નથી, લાય કઈ ખબર પડે. તારા લસણ નથી હારા. બરોબર. હેરતું નથી અહીંયા કઈ એમ કે. કશું નહીં. બધા તારા વાના શાંતિ રાષ્ટ્ર નું હોય. ઓહો. એ સરપંચ હા હું શું કહું, હા પણ આ કાળિયો તો વાંઢો છે. હે હા તો આ બંગડી પહેરવા વાળી જાતી રહી છે ને, જાતી રહી. ઈ તો હવે મને શું ખબર. ડેલિકેટ હા હલવાયા. હલવાયા નહીં.
એને આધારમ બાણ છોડ્યું ને વિલો વિલ વાજ્યું આ જીવન કાંઈ ના થાય એનું આપણે સારું નક્કી કરીને આયા પણ અમરોદી બોલે ને હા જભનથી કોઈ દાડો અમરોદી ડગે ને એટલે હવે મારે એને 2 દાણા ચેટ લઈને તો જવું જ પડશે કે ઘણું તો કરાવવું પડશે ને તમારે ભેગું આવવું પડશે રેડી હેડે લ્યો તો તમારા છેતરી ગયા એમ કહું છું અરે મન લાગે આનો નહીં કાળિયો હા. ગબર ઠાકોર નું ગીત સાંભળ્યું છે બંગડી એટલે બીરાભાઈ હે હા ગીત તો એક દાડા મિલિયન જાતું રહ્યું તું હોય આપણે વિડીયો જાશે જાતો રહેશે હેડો લ્યો રેડી 3.5 મિલિયન રેડી